દક્ષિણ આફ્રિકામાં ફરી એકવાર ગુજરાતીઓ પર હુમલો થયો છે। 2 ગુજરાતીઓ પર આ વખતે હુમલો કરાયો છે। હાંસોટના 2 યુવાનો હતા કે જેમની ઉપર પીટર્સબર્ગમાં ગોળીબાર કરવામાં આવ્યો। ગોળીબારમાં એક યુવાનનું મૃત્યુ થઈ ગયું છે, જ્યારે અન્ય એક યુવકની હાલત હાલમાં ગંભીર જણાઈ રહી છે। જોકે કયા કારણોસર તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો તે હજુ સ્પષ્ટ નથી થયું, પરંતુ ફરી એકવાર દક્ષિણ આફ્રિકામાં એક ગુજરાતી પર હુમલાના સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। આ વખતે 2 ગુજરાતી યુવાનો પર હુમલો કરવામાં આવ્યો। ગોળી મારવામાં આવી છે તેમને, જેમાંથી એક યુવકનું આ ઘટનામાં મૃત્યુ થઈ ગયું છે, જ્યારે અન્ય એક યુવક હાલમાં ઇજાગ્રસ્ત છે। ગુજરાતના હાંસોટના હતા આ બંને યુવાનો કે જે દક્ષિણ આફ્રિકાના પીટર્સબર્ગમાં સ્થાયી થયા હતા અને પીટર્સબર્ગમાં જ તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો। તેમની ઉપર ગોળીઓ વરસાવવામાં આવી, જેમાં 2 યુવાનમાંથી એક યુવાનનું મૃત્યુ થઈ ગયું, જ્યારે અન્ય એકની હાલત ગંભીર જણાઈ રહી છે। દક્ષિણ આફ્રિકાના પીટર્સબર્ગમાં 2 ગુજરાતી યુવાનો ઉપર હુમલો કરવામાં આવ્યો છે।